નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ભુજમાં જ્યાં સરકારી કચેરીઓ આવેલ છે એવા બહુમાળી ભવનમાં બીજા માળે આગ લાગી, 2 કલાકે આગ કાબૂમાં આવી। ભુજમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો હતો। ભુજમાં આવેલ બહુમાળી ભવન જ્યાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે તેવી આ બહુમાળી ભવનના બીજા માળે રૂમ નંબર 303, 304માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક હકીકત છે। ભુજમાં ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ભૂસ્તર વિજ્ઞાનની કચેરીનો સ્ટોર રૂમ અથવા કચેરીના રેકોર્ડને નુકસાન થયું હતું। सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वासपात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 28 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।